તો આજે નાણામીની છેલ્લી ગાથા છે 8મી ગાથા. અણીગુહ્ય 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 બલવીર્ય. આપણે છે ને અબલ બોલીએ છીએ પણ બલ શબ્દ જુદો પડે. અણીગુહ્ય બલવીર્યો. આપણે શું બોલીએ? અણીગુહી અબલવીર્ય. આપણે અબલ બોલીએ. અબલ બોલો તો અશુદ્ધ થશે. અણીગુહ્ય બલવીર્યો એમાં બલવીર્યો શબ્દ સાથે છે. કમઈ જો જહુત્તમાઉ. જહુત્તમા રસો છે કે બીજો છે? ના, રસો છે. ગુસ્સો કેમ મૂકી દીધી? જો જહુત્તમાઉ પછી ઝુંજય અજાથામ નાયબો વીર્યાયા. ઝુંજય જહાથામ અને નાયબો વીર્યાયા. કોઈ વચ્ચેથી ભૂલ કરે ને તો પછી ગુજવાઈ જાય. હા, હાલ સૂત્ર એવો છે. હા, વચ્ચેથી કોઈ ભૂલ કરે ને તો તમે નહીં બોલી શકો. હા, હા, વચ્ચેથી ભૂલ કાયદો. હવે જે આગળના જે સૂત્રો છે ને આ બધા મને પહેલાં બધા હું મોઢે બધું કરાવતો, પણ હવે જેમ જેમ આગળ જઈએ છે ને પુસ્તકનો આધારે કરવું પડે, કેમ કે શબ્દો બધા અઘરા છે, બધું યાદ રહે એવું નથી, પણ સમજાવી શકાય. આખું સૂત્ર સાહેબ. હા, આખું સૂત્ર એવું. વચ્ચેથી બોલવાનું કહ્યું કે તમે ગુજવાઈ જાય. અચ્છા, 8 ગાથા? ના ના, બોલાય. દરેક ગાથાનો પહેલો શબ્દ યાદ રાખવાનો. અને જો તમે 8 ગાથા તો કરેલી જ છે, અને દરેક ગાથાનો પહેલો શબ્દ યાદ રાખવાનો. જેમ જો પહેલી નાણામી, બરાબર? હા. ત્રીજી કાલે વીણે, બીજી કાલે વીણે, ત્રીજી નિસંખીય, ચોથી પણિહાણ જુક, 5મી બારસ વિહમ, 6ઠ્ઠી અણસણ, 7મી પાયે ચિત્તમ અને 8મી અણીગુહ્ય. પહેલો શબ્દ પાક્કો કરવાનો એટલે ગાથા તો આખી આવડે તો બોલી જ શકે. હા, 50 વર્ષ. અચ્છા, એટલે તમે કાવસરમાં શું બોલો? હા, બસ તો બરાબર. પછી તો ભાડુભાઈ પાસે રિપીટ કરાય અઠવાડિયું. હા હા હા, બરાબર.